ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 120 પૂરું. ભગવાનની દયા અપાર છે, ભગવાનની કરુણા અપાર છે, ભગવાનની પ્રાપ્તિ અપરંપાર છે. કેવળ આપણા મોક્ષ માટે પધાર્યા છે. આપણા ભાવ, આપણો પ્રેમ, આપણું કોઈ સાધન નથી, કોઈ માળા નથી કે જે ભગવાન સામેથી આપણું કલ્યાણ કરવા આવે. આવે ખરા કેનાથી? હા, બસ સ્વરૂપ નિષ્ઠા આવે ખરા. ન આવે એવું છો નાકો વાળો એટલે પાણી આવે. એટલે સંપ્રદાયની સર્વોપરિતા સ્વામીએ શું કીધું? ભગવાનને જેવા સમજો તો થઈ જાય, પણ સાધુને જેવા સમજો ને એવા તમે કરી દે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિશિષ્ટ જ્ઞાન, જોગી અને ગુણાતીત તત્વનું છે. બીજું તત્વ નહીં હો. આ તો આપણે અંતર્ગત બે અવસર વાત કરવાની સમજાય છે ને. ઘણા એમ કહેતા હોય ને આપણે જાહેરમાં નહીં, પણ બે અવસર વાત તો જાહેરમાં થતી જ હોય. બોલ ન થઈ. જેવા ભગવાનને સમજો એવા તો કરી દે, પણ જેવા સાધુને સમજો એવા કરી દે. અને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. અને નિષ્કામી સમજે તો કૂતરા જેવો કામી હોય તો પણ નિષ્કામી થઈ જાય. ને નિર્લોભી સમજે તો નિસ્વાદી જેવા સમજે એવા થઈ જાય. ભગવાનને જોઈને એને સુખરૂપ જાણે તો મધ્ય પ્રકારનું 67નું વચનામત ગંગાજળિયા કૂવાનું ને અમારે બેન વાત કરી. જેવા ભગવાનને જાણો એવા કરી દે તોય એ પણ અપારના અપાર. સુખરૂપ, જેવા પ્રકાશયુક્ત, જેવા દયાળુ, જેવા કૃપાળુ, સમર્થ, જેવા નિષ્ઠાવાન, જેવા સમજો એવા આપણને કરી દે તોય પણ એ વસ્તુ અપારની ખૂટે નહીં. કેમાં ઉધર ભર્યો ને એમાં ગમે એટલું પાણી ભરો ઓછું થાય નહીં. વાટે દ્રષ્ટાંત દીધું, મીઠા જળનો સમુદ્ર. પાણી પીવો, નાવો, ધોવો, ભરી લો, ઓછો થાય નહીં. એમ જેવા ભગવાને સમજો એવા આપણને કરી દે તો પણ એ વસ્તુ અપારની અપાર છે. વડતાલના 7 નામમાં લખ્યું. ભગવાન માયાને વિશે, માયાને પણ બ્રહ્મ કરી દે જેમ આવે ને. પણ ભગવાને એમ નથી કે હું એમાં જાઉં અને અશુદ્ધ થઈ જાઉં. 24 તત્વ જેમાં આવે એ પણ બદલાવી દે અને પોતાનો પ્રકાશ કરે. લોહિયાના 15માં લખ્યું. અને એના પર સ્વામી બાપાએ બહુ વાત કરી. જીવમાં ભગવાન આવે તો એને શું કહેવાય? જીવ દશા મટી જાય. મારું કલ્યાણ થઈ ગયું આ મને જાય એટલે જીવ દશા મટી ગઈ. જીવ એટલે શું કહેવાય? અપૂર્ણપણું. ઈશ્વર એટલે ગુણ અભિમાન તમે કરો અને માન હોય ગુણ અભિમાન. બ્રહ્મ અને પરબ્રહ્મ. બ્રહ્મ છે એમાં ગુણ રાખવા પડે અને પરબ્રહ્મ છે એને ગુણ રાખવા પડે નહીં. રાખવા પડે એટલે ફેર પડે. બ્રહ્મા અને પરબ્રહ્મમાં બ્રહ્મ છે જીવ, ઈશ્વર, માયા એની આગળ સ્વતંત્ર છે, પણ પુરુષોત્તમની આગળ બ્રહ્મ પરતંત્ર છે. હા બરાબર ને? એની આગળ સ્વતંત્ર છે. કેમ? જીવ, ઈશ્વર અને માયા એની આગળ સ્વતંત્ર છે અને પુરુષોત્તમની આગળ અક્ષર સ્વતંત્ર છે. ત્યારે પુરુષોત્તમ છે એ બધાની અંદર સ્વતંત્ર છે.
જોયું ને, બધામાં સ્વતંત્ર છે. જેને વિશે આવે એ પણ દબાવી દે અને પોતાના પ્રકાશને અધિક કરે. પણ બીક ન લાગે એમાં જાઓ અને સમજી જાઓ. જીવમાં આવે તો ભલે, ઈશ્વરમાં આવે તો ભલે, બ્રહ્મા આવે, પરબ્રહ્મા જેમાં આવે એમાં જો, જેમાં આવે એમાં જો, એ પણ દબાવી દે પોતાના પ્રકાશને અધિકપણે. અત્યારે રાત્રિ છે પણ સૂર્ય છે તે દેખાતું નથી, બરાબર ને? જોઈએ અત્યારે સૂર્યની મહત્તા કહેવાય, પ્રકાશ કહેવાય, આટલી દેખાતું નથી. એટલે અપૂર્ણપણું રહે એ જીવ દશા કહેવાય, પૂર્ણપણું મનાય તો એ મુક્ત કહેવાય. બસ સ્વામી કહેતો હતો મુક્ત પણ મનાજો. મુક્ત પણ મનાવવું ને એમાં ને એમાં પીડ્યા વધે જ નહીં, એમાં પીડ્યા જેમ આવે જો. બહુ વિચાર કરવાનો છે. સમય વર્તે સાવધાન, સમયને લેખે લગાડે એ કહેવાય બુદ્ધિશાળી, એ કહેવાય મોક્ષ ભાગી. સમજે ને, એ મોક્ષ ભાગી કે સમય કે ટાણે કેમાં ભગવાનનો રાજીપો છે. શું કરવાથી જો મન ગમતું મૂકવાથી એમાંનો રાજીપો છે. મન ગમતું મૂકી હરિગમતામાં રહેવું. સ્વામી કે જીવ માત્ર પોતાને માનને આધીન થઈ અને બધા સાધન કરે છે. ભગવાન અને સત્પુરુષ એની આજ્ઞા મારીને એક પણ ન કરે. કરે ખરું કેના આધારે? બસ મજા મોજ, આમ મજા આવી છે. કા ભગવાનના સુખમાં આનંદ આવતો નથી ત્યાં કહો મજા. બાકી તો સોરે બેઠા હોય, બીએ બેઠા હોય, ત્યાં વાતો કરતા હોય, મોજ આવી જાય ને તો થાક ઉતરી આખા દિવસ, આખા દિવસનો થાક ઉતરી જાય, એ મોજ ઉતરી જાય. એટલે મહારાજ લખ્યું છેલ્લા પ્રકારના 15માં ભગવાનનો ભક્તો ભગવાનની મૂર્તિમાં લીન થાય અને અજ્ઞાની છે એ સુષુપ્તિમાં લીન થાય છે. ઓલો છે ને એ સુષુપ્તિમાં લીન થાય, ઓલો ભગવાનનો ભક્તો ભગવાનની મૂર્તિમાં લીન થાય છે. જીવને થાક લાગ્યો હોય, જીવને પંચવીસીના ઘા લાગ્યા હોય, એ ઘા એની વેદના ટળી જાય. મહારાજે લખ્યું પોતાનું અંગ અને પાટા ગોઠ્યાનું અંગની વાત કહી. જે પોતાનું અંગ હોય એમાં હરિનું ભજન કરે તો બહુ સમાસ થાય. પણ જ્યાં સુધી અંગને ઓળખે નહીં ત્યાં સુધી એનું ભજન કર્યું હોય એનું સુખ આનંદ આવે નહીં. સમજાણું? સ્વામી કે શું કરવાથી આપણને જગતના ઘાટ બંધ થાય એ આપણો અંગ કહેવાય. સ્વામી કે ખાલી આપણે હંજવારી કાઢતા હોય તોય આ લોકો ઘાટ બંધ થઈ જાય, એનો અંગ કહેવાય. તમે દંડવત કરતા હોય, માળા કરતા હોય, કથા વાંચતા હોય કે સાંભળતા જે હોય, જે હોય, જો કોઈ કથામાં તલ્લીન થઈ ગયા હોય, ખબર ન પડે કેટલો સમય થયો હોય, તોય ખબર ન પડે. ટૂંકમાં જે કરવાથી મનના ઘાટ બંધ થાય એ એનું અંગ કહેવાય. એમાં ભજન કરે તો મારા કે બહુ સમાસ થાય. અંગને ઓળખે નહીં ત્યાં સુધી એને ભજનનું સુખ આવે નહીં. જેમ વેદના થઈ હોય, ડૉક્ટર પાસે જાઓ,
અને પાટો બાંધી દે અને શાંતિ થઈ જાય તો એ પાટો ગોઠ્યો કહેવાય, દવા લાગુ પડી કહેવાય. પણ ઘીરે આવે રિએક્શન આવે તો એક હતું બે ઊભા થાય, ત્રણ થાય. એક તો હતું ને પાછા બે મળે કેટલા થાય? ત્રણ ભેગા થાય. શું કહેવાય? ઇરેક્શન. પાટો ગોઠ્યો ન કહેવાય. અચ્છા, મહારાજે બહુ સરસ કીધું, બહુ સરસ. એ અંગમાં થોડું કરે ને તોય થઈ જાય. થોડું ખાવ તોય આનંદ આવે ને. ગમે તે તમે મમરા ખાધા હોય, સેવ મમરા, ફૂ થાય થઈ વહી જાય. જસ્મીન બરાબર ને? તો વાંધો નહીં. હા, અત્યારે તો એ જ મજા આવે ને, પાણીપુરી ને ભેળપુરી ને પકોડી ને કેવી. એમ સત્સંગમાં પણ એવું છે. એવા ગુરુ મળે તો એને ઉપાસનાની વાત સમજાય, અને એવા ગુરુ મળ્યા હોય તો એની વાત સમજાય નહીં. પીઠ ના બે લીલા ચરિત્ર એમ જવા દે. લીલી મકાઈ હોય, જ્વાર હોય, ગદબ હોય, ગાજર હોય, એક પોળો નાખો ને તો ધરાઈ જાય. અને માંડવીનો ભૂકો છે ને બે કુંડા મૂકો ને પાણીમાં ઢમઢોલ થઈ જાય. પણ કેટલી ઘડી જાય? ઘડી ઘડીએ પાલો કહેવાય ને, પાલો માંડીનો ભૂકો. અને ઓઈલું શું કહેવાય? લીલું કહેવાય. એક પૂળો લીલો હોય ને તો ભલે પેટ ન પડે, પેટ ભરે જાય. ઓલું છે ને આમ ઢમઢોલ થઈ જાય, હરખું થઈ જાય. એમ સત્સંગની અંદર પાટો ગોઠવો જોઈએ. ક્યાં જવાથી આપણને કેવા ઘાટ થાય છે, કેવા ઘાટ બંધ થાય છે, ક્યાં બેહવાથી આપણને કેવું સુખ આવે છે, ક્યાં બેહવાથી આપણને સંતોષ આનંદ થાય છે. સૌજી સમજાય ને? સૂર્ય હોય સે કરો પણ નેત્ર હોય તો દેખાય. સમજો? એમ આપણામાં જાણપણું હોય તો આપણે ખબર પડે ક્યાં બેવાથી આપણા ઘાટ બંધ થઈ જાય, ક્યાં બેવાથી આપણી ભૂલ દેખાય, ક્યાં બેવાથી આપણને આનંદ આવે છે. મકાન હોય નવું, સારી ભૂમિ હોય તો સંતોષ થઈ જાય. અને ખોલીને પગ દે ને તો ઉદ્વેગ થાય, ઉપડો ઉપડો. એવી જમીન હોય ને ગંધારી તો મન ન માને. અને ઓલું નવું મકાન લેવું હોય ને, તાળું ખોલે અંદર પગ દે ને તો મનમાં આભાસ છે, વાહ, સંતોષ થાય. અને ઓલું છે ને ઉદ્વેગ થાય, ભાગો. આટો ન મારે પૂરો. શા માટે? ભૂમિનો પ્રતાપ એવો છે. સમજાયું ને? એમ ભૂમિને ઠેકાણે કોણ છે? સદગુરુ. સમજો ને? એ સદગુરુ છે. એ પાસે જાઓ તમે કેવું છે બધું ખબર પડી જાય. પણ કેને દેખાય? સૂર્ય છે આંખ હોય તો, એમ જાણ પણ હોય ને એને દેખાય, બાકી ન દેખાય. સૂર્ય છે ખરું નથી એમને. એમ સત્સંગની અંદર બધું હોય. પણ એવા ગુરુ મળે એના થકી જ્ઞાન પ્રાપ્ત થાય, સિદ્ધ કરીએ તો બધી વસ્તુ મળે. બોલો સહેજાન.